નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 ઓગસ્ટના રોજ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ એક જ સમયે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. છોટાઉદેપુર શહેરમાં યોજાયેલી યાત્રામાં કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, પ્રજા પ્રતિનિધિઓ, એનસીસી કેડેટ્સ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે નાગરિકોમાં ગૌરવ, આદર અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યોજાયેલી આ યાત્રામાં દેશભક્તિના નારા સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રાનો પ્રારંભ જિલ્લા સેવા સદનથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રા નગરપાલિકા, ફાયર સ્ટેશન, ક્લબ રોડ, સેન્ટર પોઈન્ટ, એસટી ડેપો અને પેટ્રોલ પંપ, 4 રસ્તા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને ફરી કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન ખાતે પૂર્ણ થઈ હતી. આ સમગ્ર આયોજન દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર ખાતે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી સહિત વહીવટી અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને આ રૂટ પર ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું પ્રદર્શન કરવામાં આવ્યું.